હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી. મિત્રો, વાત કરી રહ્યા છીએ એક સરસ મજાના રસપ્રદ વિષયની, જેનું નામ છે ઇંગ્લિશ ગ્રામર. ઓકે, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ટેબલ ક્લિયર કરતા જઈએ છીએ. એમ કરતાં કરતાં આજે આપણે ટેબલ 6 સુધી પહોંચ્યા છીએ. ઓકે, ટેબલ 6 આપણના મગજમાં સેટ થઈ જાય, ઓકે, એટલે લગભગ ઇંગ્લિશનું ભારણ તમારું હળવું થઈ જશે. એના પછી 7 પછી હાવ હળવું થઈ જશે, અને પછી તમે એની એકવાર પ્રેક્ટિસ શરૂ કરશો, ઓકે, એટલે ઇંગ્લિશ તમારો પ્રિય સબ્જેક્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે એક 7 ટેબલ છે એને બહુ એટલા બધા અભ્યાસ કરવાનું છે, એટલું બધું રૂટીન યુઝ ટુ થઈ જવાનું છે કે આપણને કોઈ ઊંઘમાં બી ઉઠાડીને પૂછે ને કે ભાઈ આ કાળ, એટલે તમે કહી દેવું કે આનું આજ થાય. ઓકે, સમય લાગશે. તમે કલ્પના કરી શકો કે પહેલા દિવસથી આજ દિવસ, એટલે તમે આગળના 6 દિવસને ધ્યાનમાં રાખીને તમે જો તમારામાં કંઈ ચેન્જીસ આયા કે ન આયા. 6 દિવસ પહેલા તમારું ઇંગ્લિશ પ્રત્યેનું વર્તન અને આજનું વર્તન, 6 દિવસ પહેલા તમારા મનમાં ઇંગ્લિશ પ્રત્યેનો ડર અને આજનો ડર, ફેર પડે જ તે 100% ફેર પડે. ખ્યાલ પડે છે? પેલા એમ થાય કોઈ ઇંગ્લિશ અઘરું છે, હવે ખબર પડશે કે ઇંગ્લિશમાં એવું મારું બેટું અઘરું તો ક્યાં આવ્યું નહીં હજી સુધીમાં. ઓકે, તો જો ના આવ્યું હોય તો પતી ગયું, પછી જી છે યાદ છે. રેડી? તો શરૂઆત કરીએ. ફટાફટ રિવિઝન કરી દઈએ. ટેબલ 1 શું હતું? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પછી પ્લુરલ વી, સેકન્ડ સિંગ્યુલર અને પ્લુરલ યુ, થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ કે એકવચનમાં કોઈ નામ, થર્ડ પર્સન પ્લુરલ, ઓકે, એટલે કે ધે અથવા તો બહુવચનમાં કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ આપ્યું હોય. પછી હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદમાં આપણે 3 શબ્દ જોયા હતા. ટુ બી એટલે હોવું, ટુ ડુ એટલે કરવું, ટુ હેવ એટલે ની પાસે હોવું. ઓકે, એના રૂપ પડે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. વર્તમાનમાં ટુ બીમાં એમિઝાર આવે, ડુમાં તો કે ડુ અને ડઝ આવે, હેવમાં તો કે હેઝ અને હેવ આવે. ભૂતકાળની વાત કરીએ તો ટુ બીમાં વોઝ વર આવે, ડુમાં ડીડ આવે અને હેવમાં હેડ આવે. ભવિષ્યની વાત કરીએ તો વિલ સેલ સાથે બી આવે, વિલ સેલ સાથે ડુ આવે અને વિલ સેલ સાથે હેવ આવે. પછી આપણે એ જોયું કે કયા સર્વનામ સાથે કયું સહાયકારક ક્રિયાપદ વપરાય, એટલે કે ટેબલ નંબર 2. પુરુષવાચક સર્વનામ સાથે વપરાતા સહાયકારક ક્રિયાપદો જેમ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈની સાથે એમિઝારમાંથી શું વપરાય, તો કે એમ વપરાય, વોઝવરમાંથી વોઝ વપરાય, વિલસેલમાંથી શેલ વપરાય, ડુડઝમાંથી ડુ વપરાય, ડીડ ફરજિયાત આવે, હેઝેમમાંથી હેવ અને હેડ ફરજિયાત આવે. ઓકે, એવી જ રીતે વી, યુ અને યુ ત્રણેયમાં સેમ ટુ સેમ આવે. શું શું આવે, તો કે એમિઝારમાંથી આર આવે, વોઝવરમાંથી વર આવે, વિલસેલમાંથી વિલ આવે. હા, અહીંયા વીની સાથે આપણે સેલ વાપરીએ છીએ, પણ સેલની જગ્યાએ વિલ પણ મોટાભાગે વાપરી શકાય છે. પછી ડુડઝમાંથી ડુ આવે, ડીડ ફરજિયાત આવે, હેઝેમમાંથી હેવ આવે, હેડ ફરજિયાત આવે. ત્રીજા પુરુષ એકવચનમાં એમિઝારમાંથી ઇઝ વપરાય, વોઝવરમાંથી વોઝ વપરાય, વિલસેલમાંથી વિલ વપરાય, ડુડઝમાંથી ડઝ વપરાય, ડીડ તો કે ફરજિયાત આવે, હેઝેવમાંથી હેઝ અને હેડ તો કે ફરજિયાત આવે. એવી જ રીતે ધેમાં એમિઝારમાંથી આર, વોઝવરમાંથી વર, વિલસેલમાંથી વિલ, ડુડઝમાંથી ડુ, ડીડ ફરજિયાત આવે, હેઝેવમાંથી હેવ અને હેડ ફરજિયાત આવે. આ ટેબલ નંબર 2. કયા સર્વનામ સાથે કયું સહાયકારક ક્રિયાપદ વપરાય. ત્યાંથી આપણે આગળ વધ્યા ટેબલ નંબર 3. ઓકે, અલગ અલગ 5 વસ્તુ યાદ રાખવાની હતી. પેલું સબ્જેક્ટ એટલે કર્તા કહેવાય, બીજું ઓબ્જેક્ટ એટલે કર્મ કહેવાય. ઘણી વખતે શું થાય કે બધાને આવડતું હોય પણ મૂળ મુદ્દો ભૂલી જાય. શું? આઈ, મી, માય, માઇન્ડ, માય સેલ્ફ, પણ શું એમ? એટલે યાદ રાખવાનું. આઈ એટલે કર્તા કહેવાય, કર્તાને સબ્જેક્ટ કહેવાય. બીજું મી એટલે કર્મ, કર્મ એટલે ઓબ્જેક્ટ. પછી છે પોઝેસિવ એડજેક્ટિવ, સંબંધક વિશેષણ, પોઝેસિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામ, અને પછી છે રિફ્લેક્સિવ, ઓકે, પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ. તો આમ 5 ભાગ પડે છે. સબ્જેક્ટ તરીકે આપણે આઈ લઈએ તો આઈનું મી થાય, મીનું માય થાય, માયનું માઇન્ડ થાય અને માય સેલ્ફ. આઈ, મી, માય, માઇન્ડ, માય સેલ્ફ. એવી જ રીતે ફર્સ્ટ પર્સન પ્લુરલમાં વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ્સ. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ્સ. સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. સેકન્ડ પર્સન પ્લુરલ યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ્સ. ઓકે, એફ નીકળી જાય, વી એસ લાગુ પડે. થર્ડ પર્સન સિંગ્યુલર પુરુષ માટે હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. સ્ત્રી માટે સી, હર, હર, હર્સ, હર સેલ્ફ. ઓકે, વસ્તુ કે નાન્યતર જાતિ માટે ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટ સેલ્ફ. અને છેલ્લે બહુવચનમાં ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમ સેલ્ફ. એમાં સ્પેલિંગ ધેરનું યાદ રાખવાનું, THEIR ધેર અને THEIRS ધેર્સ. ત્યાંથી આગળ વધી ટેબલ નંબર 4. ઓકે, 12 કાર્ડ. 12 કાર્ડનું હકાર સ્ટ્રક્ચર બને કેવું, તો કે હકાર. શું યાદ રાખવાનું હતું, તો કે પેલું આવે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં 2 પ્રકારની વાક્ય રચના હોય. ક્રિયાપદ વગર તો કે એમિઝાર, હેઝેવ. ક્રિયાપદ સાથે તો કે V1 VS. સાદો ભૂતકાળ તો કે વોઝ, વર, હેડ. ક્રિયાપદ વગર હોય તો, અને ક્રિયાપદ આપ્યું હોય તો વર્બનું બીજું રૂપ એટલે કે V2. સાદો ભવિષ્યકાળ વિલ સેલ સાથે બી. ક્રિયાપદ આપેલું હોય તો વિલ સેલ સાથે V1. V1 VS, V2 વિલ સેલ સાથે V1. ક્રિયાપદ ન આપ્યું હોય તો એમિઝાર, હેઝેવ વપરાય, વોઝ, વર, હેડ વપરાય, અહીંયા વિલ સેલ બી વપરાય. ચાલુ કાળ હોય એટલે વર્બનું આઈએનજી વાળું રૂપ. વર્તમાનમાં એમિઝાર આઈએનજી, ભૂતકાળમાં વોઝવર આઈએનજી, ભવિષ્યમાં વિલ સેલ બી આઈએનજી. એમિઝાર આઈએનજી, વોઝવર આઈએનજી, વિલ સેલ બી આઈએનજી. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. એવી રીતના ચાલુ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, પૂર્ણ કાળ આવે એટલે વર્બનું ત્રીજું રૂપ. વર્તમાનમાં હેઝ, હેવ V3, ભૂતકાળમાં હેડ પ્લસ V3, ભવિષ્યમાં વિલ સેલ હેવ વત્તા V3. હેઝ, હેવ V3, હેડ પ્લસ V3, વિલ સેલ હેવ પ્લસ V3.
પછી આવે ચાલુ પૂર્ણકાળ. ચાલુ પૂર્ણકાળમાં જો ચાલુ હોય એટલે વર્બનું આઈએનજી કાળ, પૂર્ણ હોય એટલે વચ્ચે જોડવા શું મૂકવાનું? બીન. વર્તમાન માટે હેઝ હેવ બીન આઈએનજી, ભૂતકાળમાં હેડ બીન આઈએનજી, ભવિષ્યમાં વિલ શેલ હેવ બીન આઈએનજી. એમ કરીને આપણે 12 કાળનું સ્ટ્રક્ચર છે ફોર્મેટ સેટ કર્યું. આ આડું જોયું, પછી આપણે એને ઊભું પણ લખ્યું. સાદો વર્તમાન કાળ તો કે V1 VS, સાદો ભૂતકાળ તો કે V2. ભાઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ બધા કોમન છે, પહેલા સબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે એ ના બોલો તો ચાલે, એ બાય ડિફોલ્ટ આવવાના જ છે. ખાલી ફરક શું પડે? સાદા વર્તમાનમાં V1 VS હોય, ભૂતકાળમાં V2 હોય, અને ભવિષ્યમાં વિલ શેલ V1 હોય. સાદો વર્તમાન V1 V2, V1 અથવા VS. સાદો ભૂતકાળ તો કે V2, સાદો ભવિષ્ય વિલ શેલ સાથે V1. ચાલુ વર્તમાન તો કે એમિઝાર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝોર આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ શેલ બી આઈએનજી. સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો રહેવાના જ છે. ચાલુ વર્તમાન એટલે એમિઝાર આઈએનજી, ચાલુ ભૂતકાળ એટલે વોઝોર આઈએનજી, ચાલુ ભવિષ્ય એટલે વિલ શેલ બી આઈએનજી. ચલો પૂર્ણકાળ હેઝ હેવ વત્તા V3, વર્તમાનમાં ભૂતકાળમાં હેડ પ્લસ V3, ભવિષ્યમાં વિલ શેલ હેવ વત્તા V3. ચાલુ પૂર્ણ વર્તમાન હોય હેઝ હેવ બીન આઈએનજી, ભૂતકાળમાં હેડ બીન આઈએનજી, ભવિષ્યમાં વિલ શેલ હેવ બીન આઈએનજી. રેડી? આ ત્રણમાં ખાલી યાદ રાખવાનું કે જો ક્રિયાપદ ના આપ્યું હોય તો એમિઝાર હેઝ હેવ લાગે, ઓકે, ભૂતકાળમાં વોઝ વર હેડ લાગે, અને ભવિષ્યમાં વિલ શેલ સાથે બી લાગે. પછી આપણે ટેબલ નંબર 5 માં આમના હકાર નકાર અને પ્રશ્નાર્થ જોયા. એના માટે આપણે યાદ રાખ્યું હતું કે V1 ની અંદર બાય ડિફોલ્ટ શું પાયેલું હોય તો કે ડુ, એટલે કે V1 = ડુ પ્લસ V1. VS ની અંદર શું હોય તો કે ડઝ, એટલે VS માંથી ડઝ ઘાટ લો તો વાહે મૂળ રૂપ આવે V1. એવી રીતના V2 ની અંદર શું પાયેલું હોય? ડીડ. V2 માંથી ડીડ ઘાટ લો તો વાહે શું વધે? V1. એટલે V2 = ડીડ પ્લસ V1 થાય, VS = ડઝ પ્લસ V1 થાય, અને VS = ડઝ પ્લસ V1, અને V1 = ડુ પ્લસ V1. V1 ની અંદર ડુ હોય, VS ની અંદર ડઝ હોય, અને ડીડ ની અંદર V2 ની અંદર ડીડ હોય. આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક એક્ઝામ્પલ લખેલા કે પ્લે તો કે ડુ પ્લસ પ્લે, પ્લેઝ હોય તો ડઝ વત્તા પ્લે થાય, ઓકે, પ્લેડ હોય તો ડીડ પ્લસ પ્લે થાય, ઓકે. એવી જ રીતે ઓકે રાઇટ હોય તો ડુ પ્લસ રાઇટ થાય, રાઇટ્સ હોય તો ડઝ વત્તા રાઇટ થાય, રોટ હોય તો ડીડ પ્લસ રાઇટ થાય. એવી જ રીતે ઓકે ઈટ હોય તો ડુ પ્લસ ઈટ થાય, ઇટ્સ હોય તો ડઝ વત્તા ઈટ થાય, અને એટ હોય તો ડીડ પ્લસ ઈટ થાય. ઓકે સિંગ હોય તો ડુ પ્લસ સિંગ, સેંગ હોય તો સિંગ્સ હોય તો ડઝ વત્તા સિંગ, અને સેંગ હોય તો ડીડ પ્લસ સિંગ. મતલબ કે V1 ની અંદર બાય ડિફોલ્ટ શું આવે તો કે ડુ, VS ની અંદર બાય ડિફોલ્ટ શું આવે તો કે ડઝ, અને V2 ની અંદર બાય ડિફોલ્ટ શું હોય તો કે ડીડ. આ ક્યારે બહાર નીકળે? કે જ્યારે આપણે નકાર કે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે. ઉદાહરણ તરીકે હું એક વાક્ય તમને લખીને અહીંયા ધારો આપું કે આવું વાક્ય છે કે સામત પ્લેઝ ક્રિકેટ. સામત પ્લેઝ ક્રિકેટ. તો અહીંયા ખબર પડે કે સામત એટલે શું કહેવાય તો કે સબ્જેક્ટ, પ્લેઝ એટલે શું કહેવાય? વર્બનું એસ વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ, એટલે SVSO થયું, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ થઈ ગયું. હવે મારે આનું નકાર બનાવવું છે તો પહેલા શું આવે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે સામત, પછી ડુ અથવા ડઝ. સામત એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે શું આવે? ડઝ. નકાર બનાવવા માટે નોટ. ઓકે પ્લેઝ માંથી આ એસ છે એટલે ડઝ નીકળી ગયું. હવે મૂળ રૂપ વધે. મૂળ રૂપ એટલે શું આવે તો કે પ્લે. શું તો કે ક્રિકેટ. એટલે નકાર વાક્ય આવી રીતના બને, સામત ડઝ નોટ પ્લે ક્રિકેટ. ક્વેશ્ચન બનાવવું હોય તો ડઝ આગળ આવી જાય, ડઝ સામત પ્લે ક્રિકેટ. એ આપણે શીખીએ છીએ. એકવાર આ આખું સ્ટ્રક્ચર 7 ટેબલ પતી જાય પછી આપણે આ ધંધો ચાલુ કરવાનો છે. રેડી? એટલે અત્યારે ખોટું હોશિયારી મારવાની નહીં કે પછી આ કેદી કામ આવશે. આ બધું ભેગું જ કામ આવવાનું છે. એકવાર આખું ક્લિયર કરી લઈએ પહેલાથી છેલ્લા સુધી કે મૂળ રમત આટલામાં રમવાનું થાય છે. રેડી? એ રમત એટલે 60 વાક્ય. રમત એટલે ટોટલ 60 વાક્ય, અને 60 વાક્યના 60 સ્ટ્રક્ચર. એમાંથી 36 તમારી સામે અત્યારે દેખાડું છું. ઓકે હકારમાં સાદા વર્તમાન કાળમાં આપણે શું જોયું તો કે V1 VS. નકારમાં તો કે સબ્જેક્ટ વત્તા ડુ અથવા ડઝ વત્તા નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. V1 VS માંથી ડુ અને ડઝ નીકળી જાય. અગર નકાર માટે નોટ મૂકીએ પાછળ હંમેશા વર્બનું મૂળ રૂપ વધે. સાદો વર્તમાન કાળ 3 વસ્તુ થાય: હકાર, નકાર ને પ્રશ્નાર્થ. હકારમાં V1 VS આવે, નકારમાં તો કે ડુ ડઝ નોટ V1 આવે, પ્રશ્નાર્થમાં ડુ ડઝ આગળ આવે વત્તા સબ્જેક્ટ પ્લસ V1 થઈ જાય. આ એમિઝારમાં કે છે ને એમિઝાર હેઝે પછી ખાલી નોટ મૂકી દો એટલે નકાર થાય, ને એમિઝારને તમે ઉપાડીને આગળ મૂકી દો એટલે બની જાય પ્રશ્નાર્થ. એ જ વસ્તુ આપણે ભૂતકાળમાં જોઈ કે સાદા ભૂતકાળમાં શું હોય તો કે હકારમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ હોય. હકાર વાક્ય રચના શું હોય? સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. હવે V2 ને તમે તોડો તો અંદરથી ડીડ બહાર નીકળે. ડીડ બહાર નીકળે તો વાહે મૂળ રૂપ વધે. એટલે કે સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નકાર બનાવવા નોટ, પાછળ વર્બનું મૂળ રૂપ એટલે કે V1 આવ્યું. પ્રશ્નાર્થ બનાવીએ તો ડીડ આગળ આવતું રહે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. સિમ્પલ છે. ઓકે સાદા ભૂતકાળમાં શું આવે? સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. તમારે એનું શું બનાવવાનું છે? નકાર. એટલે પહેલા સબ્જેક્ટ, પછી ડીડ પ્લસ નોટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થમાં ડીડ આવે આગળ. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે સાદો ભવિષ્યકાળ આવે. સાદા ભવિષ્યમાં શું આવે તો કે સબ્જેક્ટ વત્તા વિલ શેલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ.
સબ્જેક્ટ પ્લસ વિલ સેલ વત્તા V1. નકાર બનાવું તો વિલ સેલ પછી નોટ મૂકી દો, ત્રીજા નંબરે નોટ મૂકો એટલે નકાર બની જાય. પ્રશ્નાર્થ માટે વિલ સેલ ને ક્યાં મૂકવાનો? આગળ. વિલ સેલ વત્તા સબ્જેક્ટ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. ચલો આ વાત આપણે કરી. સેમ વસ્તુ સાદો વર્તમાન કાળ તો કે હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણ પ્રકારના બને. હકારમાં શું થાય તો કે V1 VS વત્તા ઓબ્જેક્ટ. નકાર બનાવીએ તો સબ્જેક્ટ વત્તા ડુ ડઝ વત્તા નોટ પ્લસ V1. યાદ રાખવાનું આગળ ડુ ડઝ માંથી જે પણ હોય, ડુ હોય તો V1 આવે, ડઝ હોય તો પાછળ V1 જ આવે. એવી રીતે પ્રશ્નાર્થમાં આગળ ડુ હોય કે ડઝ હોય, પાછળ વર્બનું કયું રૂપ આવે? મૂળ રૂપ. સેમ વસ્તુ સાદા ભૂતકાળમાં હકારમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. તમે એનું નકાર બનાવો તો સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ. ઓકે, આગળ ડીડ આવી જાય, પાછળ હંમેશા મૂળ રૂપ આવે V1. એ જ વસ્તુ પ્રશ્નાર્થમાં આગળ ડીડ વત્તા સબ્જેક્ટ, આગળ ડીડ આવી ગયું એટલે પાછળ મૂળ રૂપ હોય V1. ભવિષ્યમાં તો કઈ બબલ છે નહીં. સબ્જેક્ટ વિલસેલ V1 તો કે વિલસેલ પછી નોટ મૂકી દો, વિલસેલ ને આગળ મૂકી દો એટલે બની જાય પ્રશ્નાર્થ. આ ત્રણ કાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. પછી આપણે વાત કરી ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યની. ચાલુ વર્તમાન કાળમાં શું જોયું તો કે એમિઝાર આઈએનજી. નકાર બનાવવું તો એમિઝાર પછી નોટ મૂકી દો, પ્રશ્નાર્થ બનાવવું તો એમિઝાર આગળ મૂકી દો. એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. એ જ વસ્તુ આપણે જોઈ ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા વોઝ વર્બ વત્તા ING. નકાર બનાવવું તો વોઝ વર્બ પછી શું મૂકી દેવાનું? નોટ. સબ્જેક્ટ વત્તા વોઝ વર્બ વત્તા નોટ પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ બનાવવું તો આ વોઝ વર્બ ઉપર ક્યાં મૂકી દેવાના? આગળ. વોઝ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ઓકે, પછી ચાલુ ભવિષ્ય કાળ તો કે સબ્જેક્ટ વત્તા વિલસેલ પ્લસ B વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. નકાર બનાવવું છે તો વિલસેલ પછી નોટ મૂકી દો, સબ્જેક્ટ વિલસેલ નોટ B ING. પ્રશ્નાર્થ બનાવવું છે તો આ વિલસેલ ને ઉપાડીને આગળ મૂકી દો, વિલસેલ વત્તા સબ્જેક્ટ પ્લસ B પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ખ્યાલ પડે છે? નકાર બનાવવા માટે ત્રીજા નંબરે નોટ મૂકો, પ્રશ્નાર્થ બનાવવા માટે બીજા નંબર જે સહાયકારક ક્રિયાપદ છે એને ઉપાડીને આગળ મૂકી દો, બાકી જે વધ્યું એમને એમ લખી નાખવાનું. સેમ વસ્તુ પૂર્ણ કાળમાં. પૂર્ણ વર્તમાન કાળ તો કે સબ્જેક્ટ વત્તા હેઝ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. નકાર બનાવવા માટે હેઝ પછી નોટ મૂકી દો, પ્રશ્નાર્થ બનાવવા માટે આ હેઝ અને હેવ ને ઉપાડીને આગળ મૂકી દો, હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. ભૂતકાળમાં હેઝ ની જગ્યાએ હેડ મૂકવાનું, સબ્જેક્ટ વત્તા હેડ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. નકાર બનાવવું તો સબ્જેક્ટ વત્તા હેડ પછી નોટ મૂકી દો પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. ઓકે, પછી પ્રશ્નાર્થમાં હેડ ક્યાં આવે? આગળ. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલસેલ વત્તા હેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. નકાર બનાવવા માટે ત્રીજા નંબરે નોટ મૂકો, સબ્જેક્ટ વત્તા વિલસેલ વત્તા નોટ પ્લસ હેવ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ માટે વિલસેલ ને ઉપાડીને આગળ મૂકો. ક્યાં મૂકવાના? આગળ. વિલ અથવા સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. ચાલે ક્વેશ્ચન માર્ક. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો કે સબ્જેક્ટ પ્લસ હેઝેવ વત્તા બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. નકાર માટે ત્રીજા નંબર નોટ મૂકો, સબ્જેક્ટ વત્તા હેઝેવ પ્લસ નોટ વત્તા બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ માટે હેઝેવ ને તમે આગળ મૂકી દો, હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. હેઝેવ ની જગ્યાએ તમે ખાલી હેડ મૂકી દો તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. હેડ ની પછી નોટ મૂકી દો, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ મૂકી દો એટલે નકાર થઈ ગયું, બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થમાં હેડ આગળ આવી જાય, હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો કે સબ્જેક્ટ વત્તા વિલસેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. વર્તમાનમાં હેઝેવ, ભૂતકાળમાં હેડ ને ભવિષ્યમાં વિલસેલ હેવ મૂકવાનું, બીન ING તો બધામાં કોમન આવવાનું છે. નકાર બનાવવા માટે ત્રીજા નંબરે નોટ મૂકી દો, સબ્જેક્ટ વિલસેલ વત્તા નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થમાં વિલસેલ આગળ લઈ લ્યો, વિલસેલ વત્તા સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ખ્યાલ પડે છે? તો આમ કરીને ટોટલ સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય એટલે હકાર નકાર પ્રશ્નાર્થ એમ તો તમે ગણો તો 3 3 3. દરેક કાળના કેટલા બને તો કે 3. ઓકે, એની PDF આપણે અંદર મૂકેલી છે, તમે જોઈ હશે, આખો ચાર્ટ છે. ઓકે, ટોટલ કેટલા તો કે 36 બને. સાદો વર્તમાન હકાર નકાર પ્રશ્નાર્થ એટલે 3, સાદો ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ 3, સાદો ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ એટલે એક કાળના 3. એવા 12 કાળ થયા તો 12 તરીને 36 વાક્ય રચના બને. આ 36 એ એક્ટિવ ની કહેવાય. એક્ટિવમાં હકાર નકાર ને પ્રશ્નાર્થ. હવે બીજું જે આવે છે, ઓકે, એ શું છે એ મારે તમને આજે શીખવાડવાનું છે. ટેબલ નંબર 6. ટેબલ નંબર 6. ગુજરાતી વ્યાકરણમાં 2 પ્રકારના વાક્યો હોય છે. એક કર્તરી વાક્ય હોય છે અને બીજું કર્મણી વાક્ય હોય છે. કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય એટલે શું તો કે કર્તરી જે વાક્ય હોય એમાં કર્તા મુખ્ય હોય. મુખ્ય કોણ હોય? કર્તા. અને કર્મણી જે વાક્ય હોય એમાં કર્મ મુખ્ય હોય. મુખ્ય કોણ હોય તો કે કર્મ. કર્તરીમાં કર્તા મુખ્ય હોય અને કર્મણીમાં કર્મ મુખ્ય હોય. એટલે 2 પ્રકારના વાક્ય થયા. એક વાક્ય કર્તરી અને બીજું વાક્ય કર્મણી. કર્તરીમાં કર્તા મુખ્ય, કર્મણીમાં કર્મ મુખ્ય. હવે કર્તા મુખ્ય છે, ઓકે, તો એ ખબર કઈ રીતના પડે તો આપણે આની પહેલા ચર્ચા કરી ગયા છે કે આપણે પ્રશ્ન પૂછવાનો, કોણથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્તા હોય. પણ એની જગ્યાએ આપણે પ્રશ્ન પૂછીએ કોણ અથવા તો શું, પણ શું કરતા આપણે મોટા ભાગે કર્મણી માટે કોણથી પ્રશ્ન પૂછીશું.
કે કોણથી પ્રશ્ન પૂછીએ ને જવાબ મળે તો કર્મ મળે, કર્મ હાજર હોય તો વાક્ય કર્મણી કહેવાય. ઉદાહરણ તરીકે સામત ક્રિકેટ રમે છે. તમે આને પ્રશ્ન પૂછો કોણ ક્રિકેટ રમે છે તો કે સામત. તો સામત છે એ કર્તા છે. કર્તા કોણ છે તો કે સામત. વાક્યમાં કર્તાની હાજરી હોય, કર્તા મુખ્ય હોય તો એ વાક્ય કેવું કહેવાય? કર્તરી. પણ હું આ જ વાક્ય જો આવી રીતે લખું કે સામતથી ક્રિકેટ રમાય છે, હવે પ્રશ્ન પૂછો કોણથી ક્રિકેટ રમાય છે તો નહીં મજા આવે. અહીંયા સેટ થઈ જાય કોણ ક્રિકેટ રમે છે તો કે સામત. કોણથી ક્રિકેટ રમાય છે એવું ના થાય. એની જગ્યાએ તમે એવું પૂછો ને કે કોનાથી ક્રિકેટ રમાય છે તો કે સામતથી. એટલે કોણ એનાથી પ્રશ્ન પૂછીએ તો ગુજરાતીમાં કર્તા મળે, કર્તા હાજર હોય તો વાક્ય કર્તરી કહેવાય. સેમ વસ્તુ કોણથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તો કર્મ હોય, કર્મ હાજર હોય તો વાક્ય શું કહેવાય? કર્મણી. કે અહીંયા સામતથી ક્રિકેટ રમાય છે તો સામત એ કર્મ તરીકે લીધું છે. બરાબર છે? બસ આટલો નાનકડો ભેદ છે. હવે આ જ વસ્તુ આપણને ઇંગ્લિશમાં જોવા મળે છે કે સામત ક્રિકેટ રમે છે એવું મારે ઇંગ્લિશમાં લખવું હોય તો હું આવું લખી શકું, સામત પ્લેઝ ક્રિકેટ. શું થાય? સામત પ્લેઝ ક્રિકેટ. હુ કોણ તો કે સામત, એટલે કરતા હાજર છે, વાક્ય શું કહેવાય? એક્ટિવ. પણ જો મારે આ લખવું હોય કે સામતથી ક્રિકેટ રમાય છે તો વાક્ય આખું કંઈક આવું બને કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત. શું થાય? તો કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત. શું? તો કે ક્રિકેટ. વોટ? તો કે ક્રિકેટ. કર્મ આગળ છે એટલે વાક્ય કર્મણી બને. તો આ જે કર્તરી અને કર્મણી એવા બે નામ ગુજરાતીમાં છે એ જ વસ્તુ અંગ્રેજીમાં છે. કર્તરી એટલે એક્ટિવ ને કર્મણી એટલે પેસિવ. કર્તરી એટલે શું કહેવાય? એક્ટિવ ને કર્મણી એટલે પેસિવ. તો આ જે સામત પ્લેઝ ક્રિકેટ છે એમાંથી ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત એ કેવી રીતે બન્યું? તો એ કંઈક આવી રીતે બન્યું કે સામત પ્લેઝ ક્રિકેટ એનું આવું બન્યું, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સામત. તો તમે જો શું ફેર પડ્યું તો કે અહીંયા આગળ જે સામત છે એ અહીંયા પાછળ વયો ગયો. આવું થયું. એટલે સામત ક્યાં વયો ગયો? પાછળ. ક્રિકેટ જે અહીંયા પાછળ હતું એ ક્યાં આવતું રહ્યું? આગળ. એટલે બીજું ચેન્જીસ શું થયું તો કે પાછળનો જે કર્મ હતો એ આગળ આવી ગયું, આગળનો કરતા હતો એ પાછળ વયો ગયો. ત્રીજું ચેન્જીસ શું આવ્યું તો કે ત્રીજા ચેન્જીસમાં અહીંયા પ્લેઝ હતું એની જગ્યાએ અહીંયા ઇઝ પ્લેડ થઈ ગયું. પ્લેઝની જગ્યાએ શું થઈ ગયું તો કે ઇઝ પ્લેડ થઈ ગયું. તો આવી રીતે 3 પ્રકારના ફેરફાર થયા. આગળનો કર્તા છે એ પાછળ ગયો, પાછળનું કર્મ છે એ આગળ આવ્યું અને વર્બનું જે એસ વાળું રૂપ હતું એની જગ્યાએ ઇઝ વત્તા V3 પ્લેડ થઈ ગયું. તો અહીંયા જે સ્ટ્રક્ચર છે સામત પ્લેઝ ક્રિકેટ એ આ પ્રમાણે હતું. સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. એમાં સામત ત્રીજો પુરુષ એકવચન હતો એટલે આપણે એસ લીધું. જ્યારે નીચેનું જે સ્ટ્રક્ચર છે એ પહેલા ક્રિકેટ એટલે કે પહેલા ઓબ્જેક્ટ છે, પછી એમ ઇઝ આર એમાંથી આપણે ઇઝ લીધું એટલે કે ઇઝ આવ્યું, એમ ઇઝ આર થઈ ગયું. પ્લેડ એટલે કે વર્બનું ત્રીજું રૂપ છે, બાય પ્લસ સબ્જેક્ટ છે. તો ઉપરનું જે ફોર્મેટ છે એને આપણે એક્ટિવ કહીએ એટલે કે કર્તરી વાક્ય રચના કે જેમાં કર્તા મુખ્ય હોય એ પહેલા હોય SVO. જ્યારે નીચે ઉલટું થઈ જાય, અહીંયા SVO આવે, અહીંયા OVS થઈ જાય. ઓબ્જેક્ટ ઓકે પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ, એને આપણે પેસિવ કહીએ. એટલે કે કર્તરી વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય જેને અંગ્રેજીમાં એક્ટિવ કહેવાય છે. કર્મણી વાક્ય રચનામાં કર્મ મુખ્ય હોય એટલે એ પહેલા હોય એને આપણે શું કહીએ છીએ? પેસિવ. તો અત્યાર સુધી મિત્રો આપણે જે ચર્ચા કરી એ એક્ટિવ વોઇસની ચર્ચા કરી કે 12 કાળ એનું હકાર નકાર પ્રશ્નાર્થ એ આપણે જોયું. પણ એ કયા વોઇસમાં જોયું તો કે એક્ટિવમાં. કર્તરી તરીકે આપણે કર્તાને મુખ્ય ગણ્યો, પણ જો કર્મને મુખ્ય ગણીએ તો એની પાછી પેસિવ રચના અલગ બને. અને એનો અભ્યાસ અત્યારે આપણે ટેબલ નંબર 6માં કરવાનું છે કે એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બને. તમને જોઈને ખબર તો પડી ગઈ હશે કે આવી રીતના સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ આગળ આવે, સબ્જેક્ટ પાછળ જાય, વર્બનું ત્રીજું રૂપ વપરાય. આટલું છે. એટલે કે જો SVO હતા એની જગ્યાએ OVS થઈ ગયું એટલે ઓબ્જેક્ટ આગળ અને સબ્જેક્ટ પાછળ થઈ ગયું. પેસિવ વોઇસમાં એક મજા છે કે વર્બનું હંમેશા ત્રીજું રૂપ જ આવશે. જેમ આપણે એક્ટિવમાં V1 ને VS ને V2 હતું VING ને એ કોઈ મગજમારી થશે નહીં. પેસિવમાં હંમેશા વર્બનું ત્રીજું રૂપ વપરાય. એટલે એ પતી ગયું. 3 વસ્તુ કન્ફર્મ થઈ ગઈ. ઓબ્જેક્ટ ફિક્સ થઈ ગયું, V3 ફિક્સ થઈ ગયું, સબ્જેક્ટ ફિક્સ થઈ ગયું. તો હવે મુદ્દામાલ જે બાકી વધે છે એ સહાયકારક ક્રિયાપદોનું વધે. એટલે કે એમિઝાર ને હેઝેવ ને એ બધું વધ્યું. તો એ કેવી રીતે ગોઠવવી એ આપણે હવે જોવાનું થાય છે. આટલું મગજમાં સેટ થઈ ગયું. ખ્યાલ પડે છે? 2 પ્રકારના વાક્ય હોય, કર્તરી અને કર્મણી. ઓકે, હવે ધારો કે હું એવું કહું કે સાદો વર્તમાન કાળ.
તો સાદા વર્તમાન કાળનું વાક્ય જો જોઈએ તો સબ્જેક્ટ વત્તા V1 અથવા તો VS વત્તા ઓબ્જેક્ટ આ પ્રમાણેનું ફોર્મેટ છે કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ વગરના વાક્યનું પેસિવ નહીં બને એટલે ક્રિયાપદ વાળાનું જ બનશે. સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ આવું છે. તો આ ઓબ્જેક્ટને આપણે આગળ લઈ લઈએ, સબ્જેક્ટને પાછળ લઈ લઈએ. ઓબ્જેક્ટ અહીંયા આવી ગયું, પાછળ જતું રહ્યું બાય વત્તા સબ્જેક્ટ. આપણે એ વસ્તુ જોઈ લીધી કે પેસિવમાં વર્બનું હંમેશા ત્રીજું રૂપ વાપરો છો. વર્બનું કયું રૂપ વાપરીશું તો કે ત્રીજું રૂપ. ઓકે, એટલે V3 થઈ ગયું. એટલે આવું થયું ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. હવે એ જ વસ્તુ હું સાદા ભૂતકાળમાં જોઉં કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં આપણે આવું જોયું હતું સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. તો અહીંયા ઓબ્જેક્ટ આગળ આવે, સબ્જેક્ટ પાછળ જતું રહે એટલે ઓબ્જેક્ટ પ્લસ ઓકે અહીંયા બાય પ્લસ સબ્જેક્ટ થઈ ગયું. વર્બનું હંમેશા ત્રીજું રૂપ આવે. તો પછી આ અને આ બે સેમ ટુ સેમ ત્યાં જો અહીંયા ઓબ્જેક્ટ V3 બાય પ્લસ સબ્જેક્ટ, અહીંયા ઓબ્જેક્ટ V3 બાય પ્લસ સબ્જેક્ટ. એવી જ રીતે હજી હું લખું સાદો ભવિષ્યકાળ કે સાદો ભવિષ્યકાળ. તો એમાં શું હતું તો કે સાદા ભવિષ્યકાળમાં કંઈક આવું હતું કે સબ્જેક્ટ વત્તા વિલ અથવા તો શેલ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. તો હું ઓબ્જેક્ટને આગળ લઈ લઉં, બાય પ્લસ સબ્જેક્ટ છે એ વાહે વયું જાય, બાય પ્લસ સબ્જેક્ટ. વર્બનું હંમેશા કયું રૂપ વપરાય? ત્રીજું. તો બધા હરખા થયા. ઓબ્જેક્ટ V3 બાય પ્લસ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ V3 બાય પ્લસ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ V3 બાય પ્લસ સબ્જેક્ટ. ને આ તો કોમન છે ને, ઓબ્જેક્ટ આગળ બાય પ્લસ સબ્જેક્ટ પાછળ, વર્બનું ત્રીજું રૂપ. તો હવે વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય છે એ મને ખબર કઈ રીતે પડે? ખબર પડે નહીં, તમને ખબર જ છે કે વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્ય ત્રણેય અલગ પાડવા છે. ખાલી એક જ વસ્તુ તમારે જોશે અને એ મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે. શું? તો કે બી ના રૂપો. ખાલી બી ના રૂપો મૂકી દો એટલે ત્રણેય કાળ અલગ થઈ જાય. કે બી ના વર્તમાનમાં રૂપ કયા કયા આવે? ટુ બી ના વર્તમાનમાં રૂપ તો કે એમ ઇઝ આર. અહીંયા મૂકી દો એમ ઇઝ આર. એટલે આવું થયું ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, ત્રણમાંથી જે આવતું હોય પ્લસ V3 વત્તા બાય પ્લસ સબ્જેક્ટ. ટુ બી ના ભૂતકાળના રૂપ કયા કયા? તો કે વોઝ અથવા તો વર. મૂકી દો અહીંયા વોઝ અથવા તો વર, વોઝ વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે, ટુ બી એનું ભવિષ્યમાં રૂપ કયા કયા? તો કે વિલ શેલ સાથે બી. તો આ વિલ, આ શેલ સાથે બી. મતલબ કે સાદા વર્તમાન કાળનું એક્ટિવ આપણે આવું જોયેલું કે સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. તો એનું પેસિવ શું થાય? તો કે ઓબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર વત્તા V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. સાદા ભૂતકાળનું હકાર એક્ટિવમાં આવું થાય કે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. તો એનું પેસિવ શું થાય? તો કે ઓબ્જેક્ટ વત્તા વોઝવર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ અથવા વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. સાદા ભવિષ્યકાળમાં એક્ટિવમાં હકાર આવું જોયેલું કે સબ્જેક્ટ વત્તા વિલ શેલ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. ઓકે, અહીંયા પેસિવમાં ઓબ્જેક્ટ વત્તા વિલ શેલ પ્લસ બી વત્તા V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે હાવ તમારે મગજમાં રાખવા જેવું હોય તો એક જ વસ્તુ કે એક્ટિવનું પેસિવમાં શું કરવાનું? સબ્જેક્ટને બાય પ્લસ સબ્જેક્ટ કરીને વાહે મૂકી દેવાનું, ઓબ્જેક્ટને વાહેથી ઉપાડીને આગળ મૂકી દેવાનું. વર્બનું હંમેશા ત્રીજું રૂપ જ વપરાશે કોઈ પણ કાળમાં. તો વૈધું શું? તો કે સાદો વર્તમાન એમ ઇઝ આર V3, સાદો ભૂતકાળ વોઝવર V3, સાદો ભવિષ્ય વિલ શેલ બી V3. તો આ એમ ઇઝ આર, વોઝવર ને વિલ શેલ બી એ તો મેં તમને ઓલરેડી ટુ બી ના રૂપમાં શીખવાડી દીધું છે. તો તમારે તો ખાલી જોઈન્ટ કરવાનું થયું ને કે એમ ઇઝ આર V3 તો કે સાદો વર્તમાન, વોઝવર V3 સાદો ભૂતકાળ, વિલ શેલ બી V3 સાદો ભવિષ્યકાળ. પતી ગયું. આગળ ઓબ્જેક્ટ, ઓકે એની પાછળ બાય પ્લસ સબ્જેક્ટ, વચ્ચે આટલું મૂકી દો તો ત્રણ કાળનું પેસિવ તમારું થઈ ગયું. કેટલા કાળનું? તો કે ત્રણ કાળનું. એટલે હવે ખાલી આપણે જો પેસિવ બોલીએ કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્ય, પણ કેવું પેસિવ? તો કે એમ ઇઝ આર V3, વોઝ વર V3 અને વિલ શેલ બી V3. આગળ ઓબ્જેક્ટ, પાછળ બાય પ્લસ સબ્જેક્ટ, તો કોમન છે આપણે તો સાવ સહેલું થઈ ગયું. હવે આપણે આમાં જોઈએ એક્ટિવ અને પેસિવ. પહેલા સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં એક્ટિવમાં વાક્ય રચના આપણી પાસે આવી હતી કે સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. તો એનું પેસિવમાં શું થાય? તો કે પહેલા ઓબ્જેક્ટ, પછી એમ ઇઝ આર, પછી V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. સાદો વર્તમાન કાળ. V1 VS ની જગ્યાએ V3 થઈ ગયું. ઓકે, ખાલી વર્તમાન માટે શું મૂકવાનું? એમ ઇઝ આર.
ઓબ્જેક્ટ આગળ સબ્જેક્ટ પાછળ. સાદો ભૂતકાળ તો કે સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ હતું. સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આગળ સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ થઈને પાછળ જતું રહેશે. વર્બનું ત્રીજું રૂપ ભૂતકાળ માટે વોઝ વર લખવાનું છે એટલે કે ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. સાદો ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આગળ સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ થઈને પાછળ જતું રહેશે. વર્બનું ત્રીજું રૂપ વિલ સેલ સાથે મૂકવાનું થશે બી. અહીંયા એમિઝાર વાપર્યું, ભૂતકાળમાં વોઝ વર વાપર્યું, ભવિષ્યમાં શું મૂકીશું બી. એટલે કે ઓબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ પ્લસ બી વત્તા V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે આ થઈ ગયું પેસિવ. સાદા વર્તમાન કાળનું પેસિવ તો કે એમિઝાર પ્લસ V3. સાદા ભૂતકાળનું પેસિવ તો કે વોઝ વર પ્લસ V3. સાદા ભવિષ્યકાળનું પેસિવ તો કે વિલ સેલ બી પ્લસ V3. પેસિવમાં એક્ટિવમાં ખબર પડે છે. એક્ટિવમાં શું આવે? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આવે. પેસિવમાં ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ આવે. એટલે એક્ટિવમાંથી પેસિવ બનાવવાનો હોય ત્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટને બદલી નાખવાના. આગળનો સબ્જેક્ટ પાછળનો ઓબ્જેક્ટ ચેન્જ થઈ જાય. ઓબ્જેક્ટ આગળ ને સબ્જેક્ટ પાછળ. સબ્જેક્ટ બાય ને અનુસરે એટલે સબ્જેક્ટની પહેલા શબ્દ આવશે બાય. અહીંયા વર્બનું ગમે તે રૂપ આપ્યું હોય પેસિવમાં હંમેશા વર્બનું કઈ રૂપ આવશે? ત્રીજું. એટલે એ કન્ફર્મ થઈ ગયું. તો ખાલી તમારે યાદ આટલું રાખવાનું કે સાદો વર્તમાન કાળ તો કે એમ ઇઝ આર V3. સાદો ભૂતકાળ તો કે વોઝ વર V3. સાદો ભવિષ્ય તો કે વિલ સેલ બી V3. હવે ચાલુ કાળમાં જો આપણે જોઈએ તો ચાલુ કાળમાં આપણી પાસે આવી રીતના હતું કે સબ્જેક્ટ વત્તા એમિઝાર. આમ તો એ તો તમને યાદ જ છે ને. ચલો જો ચાલુ વર્તમાન કાળ તો કે સબ્જેક્ટ વત્તા એમિઝાર પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વત્તા એમિઝાર પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ભૂતકાળમાં વોઝ વર પ્લસ VING, ભવિષ્યમાં વિલ સેલ BING હતું. તો અહીંયા આ ઓબ્જેક્ટ છે એને આપણે અહીંયા લખી દઈએ. સબ્જેક્ટ છે એ બાય પ્લસ સબ્જેક્ટ થઈને માહે વહી જાય. એટલે આટલું થઈ ગયું. ઓબ્જેક્ટ છે એ ક્યાં જતું રહે? તો કે આગળ. સબ્જેક્ટ છે ક્યાં જતું રહે? તો કે પાછળ. વર્બનું આપણે કીધું હંમેશા ત્રીજું રૂપ વપરાય. એટલે વર્બનું હંમેશા કયું રૂપ વપરાય? ત્રીજું. પણ આપણે એવું કીધું હતું કે ચાલુ કાળ હોય એટલે V નું ING વાળું રૂપ આવે. અહીંયા વર્બનું ત્રીજું રૂપ થઈ ગયું. બે વર્બ તો મૂકી ન શકાય. તો અહીંયા આપણે શું કરીશું? તો કે આપણે પેસિવમાં B ની પાછળ ING મૂકીશું. B ની પાછળ ING મૂકીએ તો શબ્દ શું થઈ ગયું? તો કે being. શબ્દ શું થઈ ગયો? being. શબ્દ શું થઈ ગયો? being. એટલે ING આવી ગયું. ચાલુ કાળ હોય એટલે ING કોની વાહે મૂક્યું? તો કે B ની વાહે. વર્બનું કઈ રૂપ મૂક્યું? તો કે ત્રીજું રૂપ. એ તો ફરજિયાત આવે. તો હવે તો કે આ વસ્તુ તો ત્રણેયમાં રિપીટ થશે. અહીંયા પણ આવશે, એ જ વસ્તુ અહીંયા પણ નીચે આવશે અને એ જ વસ્તુ અહીંયા પણ નીચે આવશે. એટલે કે ચાલુ વર્તમાનમાં આવશે, ચાલુ ભૂતકાળમાં આવશે, ચાલુ ભવિષ્યમાં આવશે. તો ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યને અલગ કરવું હોય તો શું કરવાનું? જે ઉપર કર્યું એનું એ જ તે કે ચાલુ વર્તમાન કાળમાં તમારે મૂકવાનું એમ ઇઝ આર. એમ ઇઝ આર. ભૂતકાળમાં તમારે મૂકવાનું વોઝ વર. વોઝ વર. ભવિષ્યમાં તમારે મૂકવાનું વિલ શેલ બી. વિલ શેલ બી. મતલબ કે ચાલુ વર્તમાન કાળમાં આવું થયું. સબ્જેક્ટ વત્તા એમિઝાર વત્તા વર્બનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. તો પેસિવમાં પહેલા ઓબ્જેક્ટ, પછી વર્તમાન છે એટલે એમ ઇઝ આર, ચાલુ છે એટલે બીઇંગ, પેસિવ છે એટલે વર્બનું ત્રીજું રૂપ આવશે બાય પ્લસ સબ્જેક્ટ. ત્રણ વસ્તુ કોમન થઈ ગઈ. પહેલા ઓબ્જેક્ટ, પાછળ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ચાલુ છે એટલે મૂકીશું બીઇંગ. બી ની પાછળ ING. જેમ આપણે બીન મૂકતા હતા, બી નું V3. ઓકે, એવી રીતના અહીંયા શું મૂકવાનું છે? તો કે અહીંયા આપણે મૂકવાનું છે બીંગ. એટલે બીંગ પ્લસ V3, બીંગ પ્લસ V3, બીંગ પ્લસ V3 આ બધા કોમન રહે. તો અલગ પાડવું હોય તો કે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, તો કે ટુ બી ના રૂપ મૂકો. ચાલુ વર્તમાનમાં એમિઝાર પ્લસ બીંગ પ્લસ V3. ચાલુ ભૂતકાળમાં વોઝવર પ્લસ બીંગ પ્લસ V3. ચાલુ ભવિષ્યકાળનું થાતું નથી પણ ઘણાને એનું કરવું પડતું હોય છે. એટલે તો ચાલુ ભવિષ્યમાં આપણે વિલ શેલ બી બીંગ V3 કરી નાખવાનું. મૂળ મુદ્દો શું યાદ રાખવાનું છે? વર્તમાનમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝવર અને ભવિષ્યમાં વિલ સેલ બી. આ તો મગજમાં છે જ તે. ખાલી તમારે વચ્ચે ચાલુ કાળ માટે યાદ રાખવાનું છે બીંગ. શું યાદ રાખવાનું છે? બીંગ. ક્યાં? તો કે ત્રીજા નંબરે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ થઈ ગયું. ઓબ્જેક્ટ પછી એમ ઇઝ આર બીંગ V3. ભૂતકાળમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝવર બીંગ V3. ભવિષ્યમાં વિલ સેલ બી બીંગ V3. પણ ભવિષ્યનું થાતું નથી, ઘણા કરે છે, તો આ પ્રમાણે કરવું વાંધો નહીં. ચાલુ વર્તમાન કાળ પહેલા ઓબ્જેક્ટ, પછી એમિઝાર, પછી બીઇંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ પહેલા આવે, બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે જતું રહે. વર્બનું હંમેશા ત્રીજું રૂપ આવે. ઓકે, વર્તમાન માટે એમિઝાર અને ચાલુ કાળ છે એના માટે બીઇંગ. ક્યાં? તો કે પેસિવમાં.
સેમ વસ્તુ એમિઝારની જગ્યાએ વોઝવર કરી નાખો તો એ શબ્દ બની જાય ચાલુ ભૂતકાળ. એટલે કે ચાલુ ભૂતકાળ એમિઝારની જગ્યાએ વોઝવર, સબ્જેક્ટ વત્તા વોઝવર વત્તા વીઆઈએનજી વત્તા ઓબ્જેક્ટ. સેમ વસ્તુ છે અહીંયા કે પહેલા ઓબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ પાછળ, વર્બનું હંમેશા ત્રીજું રૂપ. ઓકે, ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે એટલે વોઝવર પ્લસ બીંગ મૂકવાનું થશે. આ ઓબ્જેક્ટ V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ કોમન લેવાનું છે. ઓકે, ભૂતકાળ છે એટલે વોઝવર ને ચાલુ છે એટલે બીંગ, વોઝવર બીંગ પ્લસ V3. ચાલુ ભવિષ્ય કાળનું થાતું નથી, કેમ કે એક્ટિવ આપણી પાસે છે સબ્જેક્ટ વિલ શેલ બી બીંગ, ઓલરેડી બી છે ને પાછું બીંગ કરવું એટલે ઓકવર્ડ સેટ થાય. ઓકે, એટલે એનું થાતું નથી. પણ કરવું હોય તો શું કરવાનું, પહેલા ઓબ્જેક્ટ, પછી અહીંયા એમિઝાર વાપર્યું, અહીંયા વોઝવર વાપર્યું, તો અહીંયા વાપરવાનું વિલ અથવા શેલ. ભવિષ્ય હોય એટલે વિલ શેલ તો આવે જ તે. એમિઝાર વોઝવર એની જગ્યાએ અહીંયા શું મૂકવાનું, બી. પાછળનું તો કોમન જ છે, શું તો કે બીંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ફરી એકવાર ચોખવટ કરું છું, ચાલુ ભવિષ્યકાળ, આ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. છતાં કરવું હોય ઓકે તો સ્ટ્રક્ચરમાં શું યાદ રાખવાનું, તો કે વર્તમાનમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝવર, તો ભવિષ્યમાં વિલ શેલ બી. બાકીનું કોમન છે, ચાલુ કાળ હોય એનું પેસિવ કરો તો બીંગ V3 બીંગ V3 બીંગ V3, જો બધામાં કોમન છે બીંગ V3 બીંગ V3 બીંગ V3. ઓકે, વર્તમાનમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝવર, ભવિષ્યમાં વિલ શેલ બી. એ જ વસ્તુ અહીંયા કરી. ઓકે, એમિઝાર V3 વોઝવર V3 વિલ શેલ બી V3. ક્લિયર? એટલે આમાં ફરક હોય તો એમિઝાર V3 તો કે એમિઝાર V3, વોઝવર V3 વોઝવર V3, વિલ શેલ બી V3 વિલ શેલ બી V3. અહીંયા શું આવ્યું તો કે ખાલી ચાલુ કાળમાં વચ્ચે બીંગ મૂકી દેવાનું. ખાલી શું મૂકી દેવાનું, બીંગ, એટલે ચાલુ કાળ થઈ જાય. વર્બના ત્રીજા રૂપની આગળ તમારે બીંગ મૂકી દેવાનું. ખ્યાલ પડે છે? તો આમ કરીને ટોટલ 6 કાળ થયા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. ઓકે, પેસિવની જો વાત કરીએ તો પહેલા ઓબ્જેક્ટ એમિઝાર V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. સાદો ભૂતકાળ તો કે ઓબ્જેક્ટ વત્તા વોઝવર પ્લસ V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. સાદો ભવિષ્ય ઓબ્જેક્ટ વત્તા વિલ શેલ બી પ્લસ V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. ચાલુ વર્તમાન કાળની વાત કરીએ પેસિવમાં તો કે પહેલા ઓબ્જેક્ટ, પછી એમિઝાર, પછી બીંગ પ્લસ V3 વત્તા બાય પ્લસ સબ્જેક્ટ. ચાલુ ભવિષ્યકાળ તો કે પહેલા ઓબ્જેક્ટ, પછી વોઝવર, પછી બીંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ તો પહેલા ઓબ્જેક્ટ, પછી વિલ શેલ બી, બીંગ V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. ફરી એકવાર કહું છું કે ચાલુ ભવિષ્યકાળનું મોટા ભાગે થતું હોતું નથી, પણ છતાં કદાચ વાક્ય બનાવવાનું થાય તો આ પ્રમાણે મગજમાં યાદ રાખીશું. ઓકે, યાદ રાખવાનું સાવ સિમ્પલ છે. ઓકે, અહીંયા જે સ્ટ્રક્ચર છે ત્રણેયનું એનું એ જ છે, ખાલી વચ્ચે શું મૂકવાનું છે, બીંગ. એમિઝાર V3 તો કે એમિઝાર V3 વચ્ચે બીંગ મૂક્યું. વોઝવર V3 તો કે વોઝવર V3 વચ્ચે બીંગ મૂક્યું. વિલ શેલ બી V3 તો કે વિલ શેલ બી V3 વચ્ચે શું મૂક્યું, બીંગ. V3 ની આગળ બીંગ મૂકી દો. ઓકે, એટલે 3 કાળ થઈ ગયા તમારા, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય. એનાથી આગળ જઈએ એટલે આવે પૂર્ણકાળ. પૂર્ણ વર્તમાન કાળ, તમારા મગજમાં એક્ટિવનું વાક્ય તો સેટ છે જ તે, સબ્જેક્ટ વત્તા હેઝેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વત્તા હેઝેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. તો સેમ વસ્તુ છે, આ ઓબ્જેક્ટ છે એ આગળ આવે, આ સબ્જેક્ટ છે એ બાય પ્લસ સબ્જેક્ટ થઈને પાછળ જતું રહે. વર્બનું હંમેશા ત્રીજું રૂપ આવે. વર્બનું કયું રૂપ આવે, ત્રીજું રૂપ. ઓકે, હવે પૂર્ણ વર્તમાન એ જ વસ્તુ પૂર્ણ ભૂતકાળમાં ઓબ્જેક્ટ વત્તા V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, અને એ જ વસ્તુ પૂર્ણ ભવિષ્યમાં. તો વર્તમાનમાં આપણે ધારો કે અહીંયા મૂકીએ કે હેઝ અથવા તો હેવ. વર્તમાનમાં શું મૂકીએ આપણે, હેઝ અથવા તો હેવ મૂકીએ. તો હેઝેવ પ્લસ V3 તો ઓલરેડી એક્ટિવમાં થાય જ છે, હેઝેવ પ્લસ V3 એક્ટિવમાં થાય છે. તો પેસિવમાં એવું શું કરવું કે જેથી બે નોખું પડી જાય. તો જેમ અહીંયા આપણે બીંગ મૂક્યું, ચાલુ કાળમાં શું મૂક્યું, બીંગ, એટલે કે બી નું ING વાળું રૂપ મૂક્યું છે આપણે, બીંગ. તો અહીંયા બી નું ત્રીજું રૂપ મૂકીએ, બીન. બી ના રૂપ આપણે ભણી ગયા છીએ વર્બમાં, તો બી નું V3 શું થાય છે તો કે બીન. એટલે અહીંયા આપણે વચ્ચે શું મૂકવાનું આવશે તો કે બીન મૂકીશું. એટલે કે સબ્જેક્ટ હેઝ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ છે, તો સામે શું થશે તો કે પેલા ઓબ્જેક્ટ, પછી હેઝ હેવ વર્તમાન માટે જે આવે છે એ તો લખીશું જ તે, પછી અહીંયા વચ્ચે આપણે મૂકીશું બીન મૂકીશું. ચાલુ કાળમાં બીંગ મૂકીશું, પૂર્ણ કાળમાં બીન મૂકીશું. પછી તો કે વર્બનું હંમેશા ત્રીજું રૂપ વપરાય વત્તા બાય પ્લસ સબ્જેક્ટ. એટલે આવું થઈ ગયું, ઓબ્જેક્ટ વત્તા હેઝેવ પ્લસ બીન પ્લસ V3 વત્તા બાય પ્લસ સબ્જેક્ટ. હેઝેવ ની જગ્યાએ હેડ કરી દો તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ઓકે, એની જગ્યાએ વિલ શેલ હેવ કરી નાખો તો પૂર્ણ ભવિષ્ય થઈ જાય. એટલે 3 કાળ આપણે આવી રીતના જોઈ લઈએ, સબ્જેક્ટ વત્તા હેઝેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. તો પેલા ઓબ્જેક્ટ, પછી હેઝેવ જોડવા માટે બીન, વર્બનું ત્રીજું રૂપ પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. ઓબ્જેક્ટ હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે જતું રહે.
ઓબ્જેક્ટ આગળ આવતું રહે તો વર્બનું હંમેશા ત્રીજું રૂપ વપરાય. વર્તમાન છે એટલે હેઝ હેવ અને પૂર્ણકાળ છે એટલે વચ્ચે શું મૂકીશું? બીન. એટલે થઈ ગયું પૂર્ણ વર્તમાન કાળ. પેલા ઓબ્જેક્ટ, પછી હેઝ હેવ, પછી બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એ જ વસ્તુ આપણે પૂર્ણ ભૂતકાળમાં જોઈએ. પૂર્ણ ભૂતકાળ તો કે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 પ્લસ ઓબ્જેક્ટ. આવું સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ વત્તા હેડ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. તો હવે સેમ વસ્તુ, ઓબ્જેક્ટ પહેલા, હેડનું હેડ જ, ઓકે, વચ્ચે શું મૂકીશું? તો કે બીન, વર્બનું ત્રીજું રૂપ પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. પહેલા ઓબ્જેક્ટ, પછી હેડ, વચ્ચે બીન, V3 બાય પ્લસ સબ્જેક્ટ. ભવિષ્યની વાત કરીએ, પૂર્ણ ભવિષ્યકાળ તો કે સબ્જેક્ટ વત્તા વિલ સેલ હેવ પ્લસ V3. આવું થાય. સબ્જેક્ટ વત્તા વિલ સેલ હેવ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. તો પેસિવમાં પહેલા ઓબ્જેક્ટ, વિલ સેલ હેવ એમનું એમ, વચ્ચે કનેક્ટિવ યુનિટ મૂકીશું બીન, વર્બનું ત્રીજું રૂપ પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. આ ઓબ્જેક્ટ વિલ સેલ હેવ, પછી વચ્ચે મૂકવાનું બીન, V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. એટલે આ 3 પૂર્ણકાળ થઈ ગયા. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય. જો ઓબ્જેક્ટ પહેલા આવે, બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે આવે, એની પહેલા વર્બનું ત્રીજું રૂપ બધામાં કોમન આવે, તો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં ફેર શું પડે? તો કે વર્તમાનમાં હેઝ હેવ બીન આવે, ભૂતકાળમાં હેડ બીન આવે, ભવિષ્યમાં વિલ સેલ હેવ બીન આવે. ઇઝી. તો આમ કરીએ તો આપણે જો પેસિવમાં ટોટલ છે ને આ 8 વાક્ય થયા. કેમ કે આપણે જો ચાલુ ભવિષ્યકાળનું પેસિવ ન ગણીએ તો, બાકી ગણીએ તો એમાં કંઈ ખોટું છે નહીં અને બધું સહેલું છે. આ ઓબ્જેક્ટ પહેલા આવે બધામાં એટલે એ બધામાં કોમન છે. બાય પ્લસ સબ્જેક્ટ અને V3 પ્લસ બાય સબ્જેક્ટ, V3 બાય સબ્જેક્ટ, V3 બાય સબ્જેક્ટ, V3 બાય સબ્જેક્ટ, આ બધામાં કોમન રહેવાનું છે. તો તમારે ખાલી યાદ શું રાખવું? તો કે સાદા વર્તમાન કાળના પેસિવમાં યાદ રાખવાનું એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યમાં વિલ સેલ બી. એટલે કે ટુ બી ના રૂપ મૂકવાનું ત્યાં એમિઝાર, વોઝ વર અને વિલ સેલ બી. એ જ વસ્તુ તમારે ચાલુ કાળમાં તો કે સેમ વસ્તુ છે, એમ ઇઝ આર, વોઝ વર ને વિલ સેલ બી. ખાલી એક શબ્દ યાદ રાખવાનો કે ચાલુ કાળનું પેસિવ કરતી વખતે V3 ની પહેલા બીંગ મૂકવાનું. શું મૂકવાનું? બીંગ. બી નું આઈએનજી વાળું રૂપ. પછી તમે પૂર્ણ કાળમાં આવો તો એમાં તે સીધું છે, જો આગળ ઓબ્જેક્ટ છે, પાછળ V3 પ્લસ બાય સબ્જેક્ટ છે. ઓકે, વર્તમાનમાં હેઝ હેવ આવે, ભૂતકાળમાં હેડ આવે અને ભવિષ્યમાં વિલ સેલ હેવ આવે. એ તો છે જ તે, હેઝ હેવ, હેડ અને વિલ સેલ હેવ. ખાલી તમારે V3 ની પહેલા જેમ ચાલુ કાળમાં બીંગ મૂકીએ એમ પૂર્ણ કાળમાં શું મૂકવાનું? બીન મૂકવાનું. V3 ની પહેલા શું મૂકવાનું? બીન મૂકવાનું. એટલે કે હેઝ હેવ બીન V3, હેડ બીન V3, વિલ સેલ હેવ બીન V3. એટલે એમ કરીને ટોટલ 8 કાળ એવા છે કે જેનું પેસિવ થાય છે. ત્યાંથી આગળ જઈએ તો ચાલુ પૂર્ણ આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સબ્જેક્ટ વત્તા હેઝ હેવ વત્તા બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ આવું થાય. ભૂતકાળમાં તો કે હેડ પ્લસ બીન પ્લસ VING એવું થાય. અને ભવિષ્યમાં છે વિલ સેલ હેવ બીન ING એવું થાય છે. હવે આમાં ઓલરેડી અહીંયા હેઝ હેવ આવી જાય છે, બીને આવી જાય છે, એટલે એનું પેસિવ બનતું નથી. એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું નહીં બને, ભૂતકાળનું નહીં બને, ભવિષ્યનું નહીં બને. કે હાસુકલું વળી કે પાછું કંઈક બનાવો નહીં, ના નહીં બને. હાવ તો કે હાવ પાકા પાય, વાહ કામ થઈ ગયું, જી ઓછા થયા. ઓકે, એટલે આ 12 હતા એમાંથી 3 ઘાટ નાખ્યા એટલે વાહે વૈધા કેટલા? તો કે 9. એમાંથી હજી આપણે ચાલુ ભવિષ્યકાળ ઘાટ નાખીએ કે એનું બનતું નથી, તો વાહે કેટલા વૈધા? 8. તો સિમ્પલ થઈ ગયું. કેટલા યાદ રાખવાના? તો કે ખાલી 8. કયા કયા? તો કે સાદો વર્તમાન તો કે ઈ મગજમાં સેટ થઈ ગયું, એમિઝાર V3. સાદો ભૂતકાળ તો કે ઈ રેડી, વોઝ વર V3. સાદો ભવિષ્ય તો કે વિલ સેલ બી V3. ચલો 3 સાદા પૂરા. ચાલુ કાળ તો કે એમિઝાર પ્લસ બીંગ V3, ભૂતકાળમાં વોઝ વર બીંગ V3. ચલો ઈ 2 ફાઇનલ થઈ ગયા. પૂર્ણ કાળ હેઝ હેવ બીન V3, હેડ બીન V3, વિલ સેલ હેવ બીન V3. તો કે રેડી, ગુગરા જેવું પાકા પાય. તો કે હા, તો બસ આ ટેબલ 6 પતી ગયું તમારું. ટેબલ 6 માં શું હતું? તો કે વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્ય 3 કાળ હોય. પણ હવે આપણે શેમાં જવાના? પેસિવમાં. વર્તમાનમાં ધારો કે આપણે સાદો, તો સાદા વર્તમાન કાળનું પેસિવ શું થાય? તો કે એમ ઇઝ આર, પહેલા ઓબ્જેક્ટ, પછી એમ ઇઝ આર, પછી V3 બાય વત્તા સબ્જેક્ટ. ઓબ્જેક્ટ, એમ ઇઝ આર, V3 બાય પ્લસ સબ્જેક્ટ. સાદો ભૂતકાળ હોય તો એમ ઇઝ આર ની જગ્યાએ શું મૂકવાનું? વોઝ વર. એટલે આવું થાય ઓબ્જેક્ટ વત્તા વોઝ વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ભવિષ્યકાળમાં પહેલા ઓબ્જેક્ટ આવે, પછી વિલ સેલ, પછી બી આવે વત્તા V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. ઓબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એમ ઇઝ આર V3, અહીંયા વોઝ વર V3, વિલ સેલ બી V3. 2B ના જે રૂપ છે, વર્તમાનમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ સેલ બી, એનું એ જ તે, ખાલી પેસિવમાં વર્બનું ત્રીજું રૂપ આવે. ઓકે, સબ્જેક્ટ પાછળ જાય, ઓબ્જેક્ટ આગળ આવે. એટલે ત્રણે ઇઝી થઈ ગયા. એમ ઇઝ આર V3, વોઝ વર V3, વિલ સેલ બી V3. સેમ વસ્તુ ચાલુ કાળમાં. ચાલુ વર્તમાન કાળ તો કે ચાલુ વર્તમાન કાળમાં પહેલા ઓબ્જેક્ટ એમ ઇઝ આર,
વચ્ચે શું મૂકવાનું? ચાલુ કાળમાં બીંગ, ખાલી એક જ શબ્દ યાદ રાખવાનું પેસિવમાં, ચાલુ કાળનું પેસિવ કરતી વખતે બીંગ મૂકવાનું. ક્યાં? તો કે V3 ની પહેલા. બાકીનું સ્ટ્રક્ચર ઈઝી છે. જો પેલા ઓબ્જેક્ટ, પછી એમિઝાર, વચ્ચે શું મૂકવાનું? બીંગ, V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. એમિઝારની જગ્યાએ તમે વોઝ વર કરી નાખો એટલે ચાલુ ભૂતકાળ થઈ જાય. ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ બીંગ પ્લસ V3 બાય વત્તા સબ્જેક્ટ. ઓબ્જેક્ટ વત્તા વોઝ વર, ચાલુ કાળ એટલે બીંગ, V3 બાય પ્લસ સબ્જેક્ટ. અને ભવિષ્યનું તો કે થતું નથી, છતાં કરવું હોય તો ઓબ્જેક્ટ, અહીંયા એમિઝાર મૂક્યું, અહીંયા વોઝ વર મૂક્યું, ત્યાં વિલ શેલ બી મૂકવાનું પ્લસ બીંગ વત્તા V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે થઈ ગયા ભવિષ્ય. પછી પૂર્ણકાળ આવે. પૂર્ણ વર્તમાન કાળમાં તો કે જો પેલા ઓબ્જેક્ટ, પછી હેઝ હેવ બીન પ્લસ V3. પેલા ઓબ્જેક્ટ, પછી હેઝ હેવ, પૂર્ણકાળમાં બીન મૂકવાનું, V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. પૂર્ણ ભૂતકાળમાં તો કે હેઝ હેવ ની જગ્યાએ હેડ મૂકવાનું, એટલે પેલા ઓબ્જેક્ટ, પછી હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પેલા ઓબ્જેક્ટ, પછી હેડ, પછી બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ તો પેલા ઓબ્જેક્ટ, પછી વિલ શેલ હેવ, પછી બીન, પછી V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. પેલા ઓબ્જેક્ટ, વિલ શેલ, પછી હેવ, પછી બીન પ્લસ V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. ક્લિયર? ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એનું થતું નથી. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કે એમનું થતું નથી. એટલે આટલા પેસિવ આપણે યાદ રાખવાના થાય છે. સાદા વર્તમાન કાળનું પેસિવ તો કે એમિઝાર V3. ઓબ્જેક્ટ બાય સબ્જેક્ટ કોમન છે એટલે નહીં બોલવાનું, હે ને? એટલે તમારું રૂટિન સેટ થઈ જાય. એમિઝાર V3. સાદા ભૂતકાળનું વોઝ વર V3. સાદા ભવિષ્યનું વિલ શેલ બી V3. ચાલુ વર્તમાન કાળનું તો કે એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3. ચાલુ ભૂતકાળનું વોઝ વર પ્લસ બીઇંગ પ્લસ V3. ભવિષ્યનું તો કે થતું નથી, છતાં કરવું હતો તો કે વિલ શેલ બી બીઇંગ V3. પૂર્ણ વર્તમાન કાળ હેઝ હેવ બીન V3. પૂર્ણ ભૂતકાળ હેડ બીન V3. પૂર્ણ ભવિષ્યકાળ વિલ શેલ હેવ બીન V3. સેટ થાય છે પાકા પાયે. તો આ જે આડું છે એને આપણે ઊભું લખીએ. પેસિવ વોઇસ ઓકે. સાદો વર્તમાન કાળ તો કે એમિઝાર પ્લસ V3. સાદો ભૂતકાળ તો કે વોઝ વર પ્લસ V3. સાદો ભવિષ્યકાળ તો કે વિલ શેલ બી V3. ચાલુ વર્તમાન કાળ તો કે એમિઝાર બીઇંગ V3. ચાલુ ભૂતકાળ તો કે વોઝ વર બીઇંગ V3. ચાલુ ભવિષ્યકાળ તો કે થતું નથી, છતાં કરવું હોય તો ઓબ્જેક્ટ પ્લસ વિલ શેલ બી બીઇંગ V3 વત્તા બાય પ્લસ સબ્જેક્ટ. પૂર્ણ વર્તમાન કાળ તો કે પૂર્ણ વર્તમાન કાળમાં પેલા ઓબ્જેક્ટ, પછી હેઝ હેવ બીન V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ, એટલે કે હેઝ હેવ બીન V3. પૂર્ણ ભૂતકાળ તો કે હેડ બીન V3. હેડ બીન V3. પૂર્ણ ભવિષ્યકાળ તો કે વિલ શેલ હેવ બીન V3. વિલ શેલ હેવ બીન V3. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય ઓકે એનું આપણે પેસિવ થતું નથી એટલે કરતા નથી. એટલે તમારે આજના ટેબલમાં આ 6 વાક્ય રચના નવી શીખવાની છે પેસિવમાં. કેટલી? તો કે 6. સાદા વર્તમાન કાળનું પેસિવ તો કે એમિઝાર V3. સાદા ભૂતકાળનું તો કે વોઝ વર V3. સાદા ભવિષ્યનું તો કે વિલ શેલ બી V3. ચાલુ વર્તમાનનું તો કે એમિઝાર બીઇંગ V3. ચાલુ ભૂતકાળનું વોઝ વર બીઇંગ V3. ચાલુ ભવિષ્યનું પેલું તો કે થતું નથી, કરવું હોય તો વિલ શેલ બી બીઇંગ V3. પૂર્ણ વર્તમાન કાળ તો કે હેઝ હેવ બીન V3. ભૂતકાળનું તો કે હેડ બીન V3. ભવિષ્યનું તો કે વિલ શેલ હેવ બીન V3. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યનું થતું નથી. તો આટલે રાખીએ છીએ. ઓકે, અહીંયા આપણે ટેબલ 6 ક્લિયર કરીએ છીએ. હવે આવતીકાલે આપણે ટેબલ ઓકે 7 પૂરું કરીએ એટલે લગભગ ઇંગ્લિશ ગ્રામરનું બેઝ તમારું આખું કમ્પ્લીટ થાય અને પછી એના બેઝ ઉપર આપણે વાક્ય સેન્ટેન્સ બનાવવાનું શરૂ કરીએ, જેથી કરીને તમારું ટેન્સનું જે માળખું છે એ મગજમાં એકદમ સેટ થઈ જાય. ઓકે, અંગ્રેજી શીખવા માટે આ પ્રાથમિક અને આવશ્યક વસ્તુ છે. 7 ટેબલ તમારા મગજમાં હોવા જોઈએ. આ 7 ટેબલનો મતલબ શું ખબર છે? કે જીવનમાં કોઈ પણ તમને એવું પૂછે ને કે ચાલુ ભવિષ્ય કાળ, તો તમારા મગજમાં 2 વસ્તુ આવે કે ચાલુ ભવિષ્ય કાં તો એક્ટિવ હોય ને કાં તો પેસિવ હોય. ચાલુ ભવિષ્યકાળ કદાચ એક્ટિવમાં હોય તો શું હોય? તો કે સબ્જેક્ટ હોય, એની સાથે વિલ શેલ બી હોય વત્તા વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ હોય. પેસિવ હોય તો શું હોય? તો કે ઓબ્જેક્ટ હોય. પહેલા તો થતું નથી, ચાલુ ભવિષ્યનું થતું નથી, છતાં કરવું હોય તો પહેલા ઓબ્જેક્ટ, પછી વિલ શેલ બી બીઇંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આટલું મગજમાં આવે ઓકે તો ઇંગ્લિશ આવડે, બાકીનો ન આવડે આ નક્કી છે. કે કોશિશ કરી છે તમને એક એક કાળ સમજાવવાની કે આનું સ્ટ્રક્ચર આ થાય, આનું સ્ટ્રક્ચર આ થાય. હવે એ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. એટલે હજી નો સેટ થતું હોય તો પહેલાથી વિડીયો જુઓ, એક એક કાળનું સ્ટ્રક્ચર છે એ લખીને વ્યવસ્થિત તૈયાર કરો. કે કોઈ તમને એવું કે સાદો વર્તમાન કાળ તો કે સબ્જેક્ટ વત્તા V1 વત્તા VS વત્તા ઓબ્જેક્ટ. કોઈ એવું કે સાદા વર્તમાન કાળનું પેસિવ તો કે ઓબ્જેક્ટ વત્તા એમિઝાર વત્તા V3 પ્લસ બાય વત્તા સબ્જેક્ટ. આટલી ખબર પડશે તો ઇંગ્લિશ આવડશે, બાકી નહીં આવડે. આ કન્ફર્મ છે. એટલે જ્યાં સુધી આટલા 7 ટેબલ મગજમાં સેટ ન થાય ત્યાં સુધી આગળ જવાનો પ્રશ્ન થતો નથી.
આ ચોખ્ખી વાસ્તવિકતા છે. રેડી? એટલે હજી ન ખબર પડતી હોય તો પુનરાવર્તન કરી લ્યો. કાલે ટેબલ 7 પૂરું કરી દઈશ. 7 ટેબલ પૂરા થશે એટલે 60 સ્ટ્રક્ચર તમારા મગજમાં હશે. કોઈ વ્યક્તિ કોઈ કાળ કહે તો તમે એનું સ્ટ્રક્ચર એને મોઢે મારો, લે કે ઉપાડ હાલ. ઓકે, પછી ઇંગ્લિશ જામાવટ લે. રેડી? આગળ વોકેબમાં આપણે વર્બ જોઈ લઈએ. ઓકે, એની આ વિડીયો જોઈ લ્યો, પીડીએફ ફાઇલનું રિપીટ કરી લ્યો, નોટ બનાવી લ્યો અને પછી પુનરાવર્તનમાં ટેસ્ટ આપી દો. રેડી? ચલો તો મળીએ આગળ વર્બમાં.